तो મિત્રો 370 મીટર ટનલ છે સુરંગ में વન બજાવવાનું વન ના મળતા ટનલ વન મારન બનાવી છે મિત્રો. અરે આપણે 370 મીટરની ટનલ છે અને જે પર્વતમાંથી બહાર કાઢેલી જો તમે સુરંગ પણ કહે છે લોકો, ટનલ પણ કહે છે. જો તો મિત્રો ઉત્તરકાશી જતા જ આવે છે સુરંગ ઓન ધ વે ગંગોત્રી. તો આપણે ટનલમાંથી બહાર આવી ગયા છીએ મિત્રો. રાતનો સમય છે, દિવસ હોત તો તમને નજારો બતાવત. અને અમે જો થોડુંક બજાર આવ્યું છે અહીંયા. બજાર બહુ મોટું બજાર આવ્યું છે મિત્રો. જો તમે ખરેખર એવું લાગે છે કે આ વિસ્તાર જ આખો અલગ અને આખો દેશ જ અલગ લાગે એવું લાગે, ફીલ થાય છે. કારણ કે ખરેખર આ બાજુ બધી રીતે બધી વસ્તુ મળી રહેશે. જો તમે પહાડો મેં. તો મિત્રો વિડીયોમાં બન્યા રહો કન્ટિન્યુ. તો મિત્રો આપણે ગંગોત્રી અહીંયાથી 97 કિલોમીટર બાકી છે અને આપણે જમવામાં બપોરે 12 વાગે જમ્યા હતા. એટલે અહીંયા આગળ કાશી ગામ એટલે બહુ જોરદાર મોટું ગામ છે અને આપણે ત્યાં આગળ આવ્યા છીએ. અહીંયા આગળ ગાડી સાઈડમાં કરી અને સબ્જી લેવાની છે. અત્યારે જમવા માટે કંઈક લેવું પડશે એટલે અહીંયા આગળ ઊભા રહ્યા છીએ. તો કોઈ વ્યવસ્થિત સબ્જી લઈ લઈએ. અને અહીંયાનું બજાર જો તમે, શાક માર્કેટ બહુ મોટું જંગ છે. તો મિત્રો અહીંયાની અંદર અંત સુધી બન્યા રહો. તો નમસ્કાર મિત્રો, રાત પડી ગઈ છે, રાતનો સમય થઈ ગયો છે, પરંતુ આપણે હજુ પહોંચ્યા નથી ગંગોત્રી. અહીંયાથી હવે 50 થી 60 કિલોમીટરના અંતરે ગંગોત્રી આવેલું છે. તો ખાસ એ કહ્યું કે આપણે મનેરી જે છે, મનેરીમાં તે આપણે રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. અને અહીંયા એ પણ ચેક થાય છે કે આપણે ઘરેથી રજિસ્ટ્રેશન કરાવ્યું કે નથી કરાવ્યું. તો રજિસ્ટ્રેશન કરાવ્યું છે તો એને જ આગળની તરફ જવા મળશે. તો તેનું ખાસ ધ્યાન રાખવું. અને અહીંયા રજિસ્ટ્રેશન કરાવ તે પણ ચેક થાય છે. અને અહીંયાથી આપણે ગાડી નંબર અને કેટલા લોકો સાથે આવે છે એ પણ આપણે ચેક થાય છે. તો કમ્પ્લીટલી તેનું ખાસ ધ્યાન રાખવું. તો તમને નહીંતર આગળ જવા નહીં મળે. તો વિડીયોમાં બન્યા રહો કન્ટિન્યુ. તમને તો જ ખબર પડશે કે આપણે આ યાત્રા કઈ રીતે કરવી અને શું શું ધ્યાન રાખવું. તો કમ્પ્લીટ વિડીયોમાં બન્યા રહો. તો મિત્રો અહીંયા આગળ ચેક થાય છે, પછી અહીંયા ચેકિંગ થાય પછી તમને આગળ જોવા મળે છે રજિસ્ટર. જોઈ લો. તો રજિસ્ટર કર્યા વગર અહીંયા આવવું નહીં મિત્રો. તો મિત્રો તમે જુઓ અહીંયા આગળનું લોકેશન બહુ પહાડવાળો એરિયા છે અને અહીંયાની હોટલો પણ તમે જુઓ બહુ જોરદાર છે. તો મિત્રો અહીંયાથી બરફ દેખાય છે, તમે જુઓ. તો મિત્રો અહીંયા આગળ હેલિકોપ્ટર જાય જો તમે. ગંગોત્રીમાં હેલિકોપ્ટર આવે છે જો તમે. અહીંયા આગળ પણ બીજું જાય. તો મિત્રો અહીંયા આગળ હેલિકોપ્ટર ચાલુ થઈ ગયું છે.
તમે ખુલ્યો તો જો આપણે તો વ્લોગની પણ સાથે સાથે ચાલુ રાખવું પડે છે તમને વિડીયો કોલનું પણ જન્નત જન્નત बर्फ जो ऊपर जो ऊपर में बर्फ देखा था જો મિત્રો બહુ બેસ્ટ નજારો સવારમાં લોકેશન ખરેખર બહુ જ સરસ છે રાત્રે પણ લોકેશન સારું જ હતું પરંતુ આપણને ડર લાગતો હતો યાર. આગળ એક કરી વિડિયો ઠંડી વાગી આ સુંદર છે યાર મેટ શાકા આઈએ બંકો હાથમાં આવી ગયું કર લે તો મિત્રો જો અહીંયા આગળ નદી જાય છે, જો અહીંયાની નદી. લોકેશનની વાત કરીએ તો જુઓ, જો મિત્રો બરફ કેવો દેખાય, જો પહાડો. તો મિત્રો આપણે થોડો થોડો બરફ દેખાય છે આગળ. અને અહીંયાનો ઝાડ જોજો, પહાડો ઉપર જુઓ. રસ્તા બહુ જોરદાર રસ્તા છે અહીંયાના. નજારો તો એકદમ જોરદાર છે. ઝાડ કેટલો બહુ જોરદાર છે, બેસ્ટ લાગે છે. જો આપણે આ રસ્તો અહીંયાથી આવ્યા કેવો લાગે છે જો. અહીંયા આગળ નદી જાય છે, આપણે સાઈડમાં ગાડી ઊભી કરી. જગ્યા તો બહુ જોરદાર છે. બરફ કેવું લાગે છે? ઝૂમ કર બરફ છે. બરફ આવ્યો ગરમ ગોળી હશે, આવાજ હોય એમને ખબર છે ઠંડી પડે એટલે ગરમ પાણી આવે. આ રૂમનું ભાડું મોંઘું પડી જશે આપણે. એ તો કે પેલો આપી છે રાતીનો કાંઈ એનું 5000 કહેતો સવારે. નક્કી કર્યું હતું પહેલા શું બોલતો યાર. अरे पर इन्हें मैंने कि मेरे को वहाँ दोपहर तक रहना है ये लागे 24 कलाक में अरे તમે જોઈ ચાર રૂમ બી અત્યારે ચાર પીવાનો શું છે આકાશ બરાબર લેતે હું બરાબર હતો સામે બરફ અને જે ગંગોત્રીભાઈ મંદિર છે ત્યાં આગળ શું હશે આપણે ઉપર જ જઈએ નહીં ત્યાં આગળ તો પછી જતા નહીં તો અહીંથી કેટલું આગળ જાય પબ્લિક જતી જાય તો એમનું આગળ લોકલ લોકો જોઈએ આપણને જે પબ્લિક જાય
ફરતા જ ખબર પડે કે ના સારું. જો મિત્રો રસ્તા આ બાજુ આ રીતના છે, સામે લોકેશન પણ સરસ સારું છે. બરફ દેખાય છે આગળ. ટ્રાફિક બહુ ટ્રાફિક હોય છે મિત્રો. ગંગોત્રી આવો તો તમે જોઈ ના આવો. જો મિત્રો ડાયરેક્ટલી તારું બોડી હિતેશને કે 7 કિલોમીટર છે હવે અહીંયાથી. 7 કિલોમીટર અહીંયાથી. સાત નહીં વધારે. 7 કિલોમીટર SBI બેંક લખાતો હતો તો લખ્યું છે એટલે 18 કિલોમીટર બરફ કેવો લાગે છે પેલો ઉપર. નજારો તો બહુ જોરદાર નજારો છે. ચમકલે જે લાવશે અરે પેલો તો એ તો આવી જ છે. બાજુ તો નદી છે એવું દેખાય. બાજુમાં આખી ચાલુ કરે જો એકદમ રસ્તો આ બાજુ દારૂ પીને લીધો. જો સામે બરફ છે. બાજુમાં આખી નથી. पुलिस वालों अलग अलग आइडिया दिया रहे बापू सेंटर બસ બસ આડો બને. ચાલુ જ થઈ ગયું તમારે. કમ્પ્લીટ લેવા પેલું આયા જેવું ખીણી જોજે ખાલી. એકદમ બ્લુ પાણી જોતો ખબર પાણી છે આગળ બીજું. ગંગોત્રી રાષ્ટ્રીય પાર્ક में आपका स्वागत है. બસ કટકટ મોદી સાહેબ हमारे बर्फ वाला व्यू देखने का होता है. તો મિત્રો અહીંયાથી ગંગોત્રી 2 કિલોમીટર બાકી છે અને ટ્રાફિક બહુ છે અહીંયા આગળ. એટલે હાલ આપણે અહીંયા આગળ ગાડી ઊભી કરી દીધી પાર્કિંગમાં. અને અમને રાતે જમ્યા નહોતા તો અત્યારે ચા પીધા પહેલાં નાસ્તો કરવા બેસી ગયા છે. જુઓ તો જમવાનું સેટિંગ નહોતું થયું રાતે જો. વિસ્તાર એવો હતો કે બહુ પહાડવાળો એરિયા, મતલબ બહુ ભૂખ લાગી છે. જયદીપ પીવાનો ચાલો અહીંયા આગળ જો નાસ્તો મગાવ્યો. અહીંયાનું લોકેશનની વાત કરીએ તો તમે જુઓ પહાડ એરિયા છે, બહુ જોરદાર, એટલે બહુ જોરદાર લોકેશન છે. અહીંયા આગળ નદી છે અંદર, 100 કિલોમીટરથી નદી જોડે જોડે ચાલીએ છીએ અમે.
ટ્રાફિક તો બહુ ટ્રાફિક છે મિત્રો. જુઓ તમે અહીંયાનો નજારો, લુક કંઈક અલગ જ છે. જે આજ સુધી આપણે મૂવીમાં જોતા એ આજ રિયલ જોવાનું છે મિત્રો. ઘણા પિક્ચરોમાં આપણે જોયો તો રોલ, આજ રિયલ જોવાનું છે. જુઓ તમે. તો મિત્રો આપણો પણ નાસ્તો કરી લઈએ. ચલો. તો મિત્રો આપણે ગાડી અહીંયા આગળ પાર્કિંગમાં મૂકી દીધી છે. જોઈ લે અહીંયા આગળ પાર્કિંગની સેફટી છે. આપણે જઈ રહ્યા છીએ મંદિર તરફ. તમે જુઓ. તો મિત્રો આપણે મંદિર તરફ વધી રહ્યા છીએ. તો મંદિર અહીંયાથી 500 મીટરના અંતર દૂર આવેલું છે. આપણે ત્યાં ગાડી લઈ જવા નહીં દેતા, એટલે ગાડી આપણે પાર્કિંગમાં મૂકી દીધી છે. તો જો અહીંયા આગળ પબ્લિક કેટલી બધી છે. સવારના 7 વાગ્યાના અહીંયા આગળ આવ્યા હતા. ટ્રાફિકના કારણે અહીંયા આગળ ટાઈમ થયો તો 11:30 વાગ્યા છે. બહુ પબ્લિક છે અહીંયા આગળ. બહુ જોરદાર લોકેશન પણ. લોકેશનની તો કંઈક વાત જ અલગ છે મિત્રો. તો મિત્રો ગંગોત્રી આવવાનું તો રાતના સમયે ડ્રાઇવિંગ કરવું નહીં. અહીંયા આગળના પહાડવાળો એરિયા છે, એટલે ગાડી બને ત્યાં સુધી દિવસે ચલાવવું. સાંજ પડે એટલે મિત્રો ગાડી પાર્કિંગમાં કરી હોટલ બુકિંગ કરી રોકાઈ જવું. કારણ કે અમે રાતથી બહુ હેરાન થયા. હોટલમાં ટ્રાફિક બહુ હતું, હોટલ મળી નહીં. એટલે અમે રાત્રે ગાડીમાં સૂઈ ગયા છે. સાંજે જમવાનું પણ અમે બનાવ્યું નહોતું, કારણ કે રાતે નાસ્તો કરી લીધો હતો. તો મિત્રો આપણે અહીંયા આગળ રજિસ્ટરનું હતું. ત્યાં આગળ આપણા મેન ગેટ ઉપર ત્યાં આગળનો રોલ બતાવવાનો હતો મિત્રો. પણ ત્યાં આગળ કારણ કે મેજિક ચાલુ હતું એટલે મેં વિડીયો ઉતાર્યો નહીં. કારણ કે અમારા યુટ્યુબની અંદર કોપીરાઇટ આવે એટલે મેં મિત્રો અહીંયા આગળ રજિસ્ટરનું હતું એટલે અમે ત્યાં રજિસ્ટર કરાવી આવ્યા. કારણ કે રજિસ્ટરનો વિડીયો ઉતારો પણ ત્યાં આગળ સંગીત વાગતું હતું એટલે મેં વિડીયો તો ના ઉતાર્યો. તો મિત્રો જો અહીંયાનું બજાર છે. ચા નાસ્તો કરવો હોય તો પણ બહુ જોરદાર સુવિધા છે. આપણે મંદિર નજીક આવી ગયા છીએ તો અહીંયા આગળ પણ દુકાનો છે. તમે જુઓ, ગંગાજળ લેવા માટે પણ મિત્રો અમારા 5 જણાનું રજિસ્ટર થઈ ગયું. અહીંયા આગળ રજિસ્ટર કરાવીને અંદર દર્શન કરવા જવા મળે છે મિત્રો. તો અમે અહીંયા આગળ રૂમ જોઈએ. તો મિત્રો આપણે અહીંયા આગળ રૂમ રાખી દીધી છે. તો જુઓ તમે, કારણ કે આપણે બજાર વચ્ચે જ રૂમ લીધી છે. તો અહીંયાનું કોઈ લોકેશન જ જુદું છે. તમે જુઓ અહીંયાની દુકાનોનું શેડ જુઓ તમે કેવા છે, પતરા અહીંયાના જુઓ. અહીંયા આગળ મિત્રો લાકડાના મકાન બહુ છે. જો આપણે અહીંયા આગળ નજીકમાં પણ બજાર પણ નજીકમાં છે મિત્રો. તો મિત્રો આપણે અહીંયા આગળ જઈએ રૂમમાં કેવું છે આપણે. बोलो आपका यहाँ का क्या बोले? देखने के लिए क्या स्थल है यहाँ यहाँ पे? पे गंगा माई का मंदिर है,
पांडव गुफा है, सूर्य कुंड है, गौरी कुंड है, गौमुख है, राम मंदिर है। गंगोत्री में ये चीज़ें ही ज़्यादा मेन ये है। आपका होटल का नाम मेरा शिवगंगा पैलेस गंगोत्री मेन रोड पे है होटल है। और कमरे आप देख सकते हैं कैसे कमरे हैं, क्या है, कैसा है। कोई बात नहीं, कोई बात नहीं।